હેલો ફ્રેન્ડ્સ, તમને અમે લાસ્ટ વિડીયો મૈસૂર મસાલા ઢોસા માટે જે ચટણી જોઈએ ને એનો બતાવ્યો હતો. તો એ ચટણીનો ઉપયોગ કરીને આજે હું તમને મૈસૂર મસાલા ઢોસા બનાવીને બતાવી રહી છું. મિત્રો, એ ચટણીની લિંક તમારે જોવી હોય ને તો ઉપર આઈ બટનમાં આપી છે, તો તમે જોઈને બનાવી શકો છો. તો આજે એ જ ચટણીનો ઉપયોગ કરીને હું તમને ઢોસા ટ્રાય કરીને બતાવી રહી છું. મિત્રો, મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવ્યા. તો મારી ઈચ્છા છે તમે પણ આજે જરૂર ટ્રાય કરજો. અને હા મિત્રો, જો તમે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આજે જ કરો અને બાજુમાં પેલા બેલ આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલશો. મિત્રો, આજે હું તમને મૈસૂર મસાલા ઢોસાની રેસીપી બતાવી રહી છું. તો આ મૈસૂર મસાલા બનાવવા માટે તમારે એક ચટણી જોઈશે અને ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરવું પડશે. આમ તો ખીરું બજારમાં તૈયાર મળતું હોય છે, તો તમે ઘરે પણ બનાવી શકો છો. તો આ ઢોસા માટે જોઈતું ખીરું અને મૈસૂર ઢોસા માટેની ચટણી એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે એ જોઈને પણ તૈયાર કરી શકો છો. તો ચાલો, હવે આ ઢોસા બનાવવાના છે, પણ આ મૈસૂર મસાલા ઢોસા છે, તો આપણે એના માટે સ્ટફિંગ તો તૈયાર કરવું જ પડશે. તો ચાલો મિત્રો, હું તમને એની સામગ્રી બતાવી દઉં. 5 થી 6 બાફેલા અને મેશ કરેલા બટાકા, 1 ઝીણી સમારેલી ડુંગળી, 8 થી 10 લીલો લીમડો, 1 ઇંચ ઝીણું સમારેલું આદું, 4 થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન રાઈ, 3/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ચણા દાળ, 1 ટીસ્પૂન અડદની દાળ, ઝીણા સમારેલા લીલા ધાણા, 1 લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું. મિત્રો, આપણે આ ઢોસા માટેનું સ્ટફિંગ પેનમાં તૈયાર કરીશું. તમે કઢાઈમાં પણ કરી શકો છો. તેલ ગરમ થાય કે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 8 થી 10 લીલો લીમડો, 1 ઇંચ ઝીણું સમારેલું આદું અને 4 થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને આદું અને લીલા મરચાંને આપણે થોડા સાતળી લઈશું. એક ટીસ્પૂન ચણા દાળ અને 1 ટીસ્પૂન અડદની દાળ નાખીને આ બંને દાળને પણ આપણે થોડી શેકી લઈશું. ત્રણ-4 ટીસ્પૂન હળદર અને 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરીશું. ડુંગળીને પણ આપણે સરસ રીતે સાતળી લઈશું. હવે આપણી ડુંગળી સંતળાઈને તૈયાર થઈ ગઈ છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એને પણ આપણે મિક્સ કરી લઈશું. બાફેલા અને મેશ કરેલા બટાકા નાખીને બટાકાને કાંદામાં સારી રીતે હલાવી લઈશું. એક લીંબુનો રસ અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, હવે ઢોસા માટેની ભાજી આપણી બનાવીને તૈયાર થઈ ગઈ છે. બટાકાની ભાજીને આપણે હવે ઠંડી થવા દઈશું. મિત્રો, જ્યારે તમે આ ખીરાને આથો લાવવા માટે મૂકો ને ત્યારે જ એમાં પ્રમાણસર મીઠું નાખીને પછી આથો લાવવા માટે મૂકવાનું. પણ જ્યારે તમે ઢોસા બનાવો તો તમે ચેક કરી લેવાનું કે એમાં મીઠું ઓછું છે તો તમે મીઠું એડ કરી શકો છો. અને જો તમારું મીઠું બરાબર હોય તો તમે તરત ઢોસા બનાવવાની તૈયારી કરી શકો છો. ઢોસા બનાવવા માટે આપણે તવાને એકદમ સરસ ગરમ થવા દઈશું. તવો ગરમ થાય કે આ રીતે આપણે પાણી સ્પ્રિંકલ કરીશું અને ટીશ્યુ અથવા રૂમાલથી લૂછી લઈશું. આમ કરવાથી તમારું તવાનું ટેમ્પરેચર થોડું ઓછું થશે.
ડોસાનું ખીરું નાખીને આપણે એને સરસ રીતે ઇવનલી સ્પ્રેડ કરીશું. આ રીતે આપણે એને ફેરવતા જઈશું. બને એટલો તમે આ ડોસો પાતળો કરશો. સરસ મસ્ત પાતળો ડોસો તૈયાર થઈ ગયો છે. તો ડોસાની નીચેની બાજુને આપણે કૂક થવા દઈશું. ઉપરથી તમને આ રીતે ગોલ્ડન બ્રાઉન દેખાવા લાગે કે આપણે ઉપરથી થોડું બટર નાખીશું અને બટરને પણ આપણે સ્પ્રેડ કરીશું. મિત્રો, તમે બટર ના હોય તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ડોસા માટે જે આપણે ચટણી તૈયાર કરી રાખી હતી એ ડોસા ઉપર નાખીને ઇવનલી સ્પ્રેડ કરીશું. મિત્રો, જો તમારે આ ચટણીની રેસીપી જોવી હોય તો ઉપર આઈ બટનને ક્લિક કરીને આ રેસીપી જોઈ શકો છો. આ રીતે સરસ રીતે આપણે સ્પ્રેડ કરીશું. હવે એના ઉપર બટાકાની ભાજી આપણે એક સાઈડમાં મૂકીશું. મિત્રો, તમે ડોસા ઉપર ચટણી અને બટાકાની ભાજી મૂકો ત્યાં સુધી તમારો ડોસો નીચેથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. હવે બતાવ્યા પ્રમાણે આ ડોસાને આપણે ફોલ્ડ કરીશું. સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મૈસૂર મસાલા ડોસા તમારા માટે તૈયાર છે. મિત્રો, સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.